નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 7, ભાગીદારી પેઢીનું વિસર્જન. અને આ ભાગીદારી પેઢીના વિસર્જનમાં આજે આપણે જોવાના છીએ પરીક્ષામાં પૂછાતા મોસ્ટ આઈએમપી દાખલા 3 ગુણવાળા. રાઈટ, આ ચેપ્ટરમાંથી આપણને 3 ગુણના દાખલા MCQ અને SQ પૂછાય છે. કેટલા પૂછાય છે એ કોરોના કાળ દરમિયાન અલગ અલગ હોય છે. એક MCQ પૂછાય, 2 પૂછાય, દાખલો 1 પૂછાય, 2 પૂછાય અથવા 3 પણ પૂછાય છે. પણ આજે હું તમને જે કરાવવા જઈ રહ્યો છું ને એ પરીક્ષામાં ડેફિનેટલી પૂછાય છે 1 અથવા તો 2 દાખલા. તો જોઈએ, પરીક્ષામાં આપણને આ ચેપ્ટરમાંથી MCQ પૂછાય છે, શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે અને 3 ગુણના દાખલા પૂછાય છે. રાઈટ, યાદ રાખજો. ઓકે, દાખલા એકદમ સિમ્પલ છે. જેવી રીતે આપણે ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન જોઈ ગયા હતા અને એ ભાગીદારીના પુનર્ગઠનમાં પણ જે 3 ગુણના દાખલા હતા લાભ અને ત્યાગવાળા, એ જ દાખલા એવા જ દાખલા અહીંયા પૂછાય છે. ત્યાં હતું મોટા દાખલામાં પુનઃ મૂલ્યાંકન ખાતું અને અહીંયા મોટા દાખલામાં હશે માલ મિલકત નિકાલ ખાતું. ભાગીદારી પેઢીનું વિસર્જન. આપણે જ્યારે પહેલું ચેપ્ટર જોયું ને ત્યારે ભાગીદારી વિષય પ્રવેશ, બીજું ચેપ્ટર હતું ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ, કે ભાગીદારી વિષય પ્રવેશ પછી વાર્ષિક હિસાબ જોતા હતા. પછી એ જે પેઢી છે એનું આપણે જોયું હતું પાઘડી કેવી છે, કઈ રીતની છે. પછી એમાં જે ભાગીદારો હોય એના નફા નુકસાનના પ્રમાણમાં જો ભવિષ્યમાં ફેરફાર કરવાનો હોય. ચોથું ચેપ્ટર જોયું હતું ભાગીદારીનું પુનર્ગઠન. જૂના ભાગીદારો હોય એ જૂના ભાગીદારમાં કોઈ ભાગીદારોનો પ્રવેશ થાય. પાંચમું ચેપ્ટર જોયું હતું પ્રવેશ ભાગીદારો. છઠ્ઠું ચેપ્ટર કોઈ જૂની ભાગીદારી પેઢીમાંથી એક ભાગીદાર નિવૃત્ત થાય અથવા તો એમનું મૃત્યુ થાય તો કયા સંજોગોમાં થાય, કેવી રીતે થાય, એ છઠ્ઠા ચેપ્ટરમાં જોયું હતું. અને આ 7મા ચેપ્ટરમાં આપણે જોવાનું છે ભાગીદારી પેઢીનું વિસર્જન. વિસર્જન એટલે કે ટોટલી ભાગીદારી પેઢી કાયદાકીય રીતે એનો અસ્ત થઈ જાય એને કહેવાય ભાગીદારી પેઢીનું વિસર્જન. સ્ટાર્ટિંગમાં આપણે સ્થાપના કરી હતી, 7મા ચેપ્ટરમાં આપણે વિસર્જન કરવાનું છે. રાઈટ, તો સૌપ્રથમ આપણે જોઈએ ભાગીદારી પેઢીનું વિસર્જન કઈ રીતે થાય છે. રાઈટ, ઓકે. સૌપ્રથમ માની લ્યો કે અહીંયા આપણને આપેલું છે પાકું સરવૈયું. રાઈટ, અને અહીંયા વિસર્જન સમયે એક ખાતું બનાવવામાં આવે છે. પેલું કેમ ભાગીદારીના પુનર્ગઠન સમયે મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની નોંધ માટે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવતા, એવી જ રીતે મિલકતો અને દેવાના નિકાલ માટે વિસર્જનમાં માલ મિલકત નિકાલ ખાતું બનાવવામાં આવે છે. તો અહીંયા હું લખીશ માલ મિલકત નિકાલ ખાતું. રાઈટ, પુનર્ગઠનમાં પુનઃ મૂલ્યાંકન ખાતું, અહીંયા માલ મિલકત નિકાલ ખાતું. પાકું સરવૈયું આપણને આપેલું હોય, ડાબી બાજુને કહેવાય મૂડી દેવા, જમણી બાજુને કહેવાય મિલકત લેણા. થઈ ગયો? અહીંયા ઉધાર બાકી, અહીંયા જમા બાકી. સૌપ્રથમ તો કે ભાગીદારી પેઢીનું આપણે વિસર્જન કરવું છે તો સૌપ્રથમ જેટલી પણ આપણી પાસે મિલકતો છે, જેટલી પણ આપણી પાસે મિલકતો છે એ બધા જ મિલકતોના ખાતા બંધ કરવા પડે. તો ખાતા બંધ કરીને ક્યાં લાવવામાં આવે? તો કે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. સૌપ્રથમ મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ લાવવામાં આવે છે? તો કે ઉધાર બાજુ.
એવી જ રીતે મૂડી દેવા બાજુ દેવા અને અનામત આપેલી હોય એના ખાતા બંધ કરી અને ક્યાં લાવવામાં આવે તો કે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ અનામત અને દેવા થઈ ગયું। સૌપ્રથમ ખાતા બંધ કરવાના, જે ખાતા ચાલુ હોય ને દર વર્ષે આગળ વધતા હોય એની રકમમાં વધારો અથવા તો ઘટાડો થતો હોય એ ખાતા સૌપ્રથમ બંધ કરવાના અને એને જો મિલકતો હોય તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવાનું, દેવા અને અનામત હોય તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવાનું। ત્યાર પછી આ જે મિલકતો છે એનું ખાતું બંધ કર્યું, હવે એનું વેચાણ કરવાનું। વેચાણ કરો તો તમારે ફરી વખત વેચો તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ મિલકતો લઈ જવાની, રાઈટ। ખાતા બંધ કરો તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, વેચો તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ। એવી જ રીતે અનામત, ખાતું બંધ કર્યું તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ। હવે દેવાની ચૂકવણી થાય, અનામતોનું નહીં, દેવાની ચૂકવણી થાય તો ચૂકવો તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ। આમ નોંધવાળું ચેપ્ટર છે, ધોરણ 11 ચેપ્ટર નંબર 4 આમ નોંધ। ત્યારે આપના શિક્ષક દ્વારા કહેવામાં આવ્યું છે કે આ એકાઉન્ટનું બહુ એટલે બહુ અગત્યનું ચેપ્ટર છે આમ નોંધ, જે ધોરણ 12માં પણ કામ આવશે। તો આની પહેલાંના ચેપ્ટર પ્રવેશમાં પણ આમ નોંધ કામ આવી હતી, નિવૃત્તિમાં પણ આમ નોંધ કામ આવી હતી, ચોથું ચેપ્ટર પુનર્ગઠનમાં પણ આ કામ આવી હતી। હવે જે આપણે જોવાના છીએ ભાગ 2નું પહેલું ચેપ્ટર એમાં પણ આમ નોંધ છે અને બીજું ચેપ્ટર એમાં પણ આમ નોંધ છે। આમ નોંધ પીછા નહીં છોડેગી, ઠીક है। મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, વેચાણ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ, દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ, ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, દેવાની ચૂકવણી। થઈ ગયું? એટલું માઇન્ડમાં બેસી જાય ને એટલે આ ચેપ્ટર એકદમ ઇઝી છે, કાંઈ નથી। બંધ કરો ખાતું, વેચો અથવા તો ચૂકવો, ખાતું બંધ કરો, વેચો અથવા તો ચૂકવો, ખાતું બંધ કરો, વેચો અથવા તો ચૂકવો, રાઈટ। પછી જે ખર્ચા થાય છે ને, ખર્ચા બધાને ખબર છે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું પેઢી માટે, ખર્ચા બધા જ ઉધાર બાજુ, આવક બધી જ જમા બાજુ। તો અહીંયા પણ સેમ, જેટલા પણ ખર્ચા થાય છે એ બધા ખર્ચા માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ અને જેટલી જેટલી પણ આવક થાય છે એ બધી જ આવક માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ, રાઈટ। ઓકે, ચાલો તો એટલું યાદ રાખીશું અને દાખલાની શરૂઆત કરીશું। ફરી વખત વારા ઘડીએ જોતા જઈશું જેથી આપણને રિવિઝન થાય। ઓકે, દાખલા નંબર 5 છે, પેજ નંબર 311 છે। એમાં આપણને કીધું છે કે પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત 56,000 છે, તેની કોઈ રકમ ઉપજતી નથી। હવે તમે અહીંયા જુઓ ને તો પાઘડી કઈ બાજુ લખાય તો કે સાહેબ પાઘડી આપણને લખાય છે મિલકત લેણા બાજુ, પાઘડી, રાઈટ। આ પાઘડીનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ લઈ જવાનું? ઉધાર બાજુ। તો આમ નોંધ લખવાની, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા। તો અહીંયા લખીશ તારીખ 1 માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 56,000 તે પાઘડી ખાતે જમા 56,000, રાઈટ। હવે છેલ્લો શબ્દ વાંચો, તેની કોઈ રકમ ઉપજતી નથી। એનો મતલબ એમ થયો કે અહીંયા જે આપણે પાઘડી લખીને એ પાઘડી એમ જ રહેવા દેવાની છે, એનું વેચાણ કરવાનું નથી, કારણ કે આપણને દાખલામાં આપી જ દીધું છે કોઈ રકમ ઉપજતી નથી। તો અહીંયા લખીશ બાબત જે લખવાની હો, પરીક્ષામાં એવું આપેલું હોય ને કે બાબત જે વગર, તો જ બાબત જે નહીં લખવાની, નહીંતર આમ નોંધ ભાળી જાવ ને તો બાબત જે લખવાની। 3 ગુણના દાખલામાં ઘણા બાળકો આવી મિસ્ટેક કરે છે પરીક્ષામાં
બાબત જે લખતા નથી, જેના કારણે અડધો માર્ક કપાઈ જાય છે. બાબત જે લખવી, જો કાઉન્સમાં કીધું હોય ને બાબત જે વગર તો જ નહીં લખવાની, કાંઈ ન કીધું હોય તો લખી જ નાખવાની. બાબત જે પાઘડીનું ખાતું બંધ કર્યું તેના. થઈ ગયું? પાઘડીનું ખાતું બંધ કર્યું તેના. ચાલો એના પછી બીજો દાખલો. વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન 8 લાખ અને રોકાણ 2 લાખ દર્શાવેલા છે. ઓકે, જો અહીંયા જમીન મકાન અને રોકાણો અહીંયા દર્શાવેલા છે પાકા સરવૈયામાં. તો સૌપ્રથમ ખાતું બંધ કરી જ નાખવાનું, કીધું હોય કે ન કીધું હોય. અહીંયા લાવશું માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, રાઈટ. તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈએ તો સૌપ્રથમ પહેલી આમ નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પહેલી મિલકત કઈ છે? જમીન મકાન. જમીન મકાન ખાતે જમા કેટલા રૂપિયા છે? તો કે 8 લાખ રૂપિયા. 8 લાખ રૂપિયા. બીજી મિલકત કઈ છે? તો કે રોકાણ. તે રોકાણો ખાતે જમા કેટલા રૂપિયા છે? તો કે 2 લાખ. ઉધાર કેટલા થયા? તો કે 10 લાખ. થઈ ગયો? બાબત જે મિલકતોના ખાતા બંધ કર્યા તેના. અથવા તો તમે પ્રોપર લખી શકો કે જમીન મકાનનું ખાતું અને રોકાણનું ખાતું બંધ કર્યું તેના, રાઈટ. ઓકે, ચાલો બીજી આમાં બીજી આવશે. શું કામ? જો આમાં ના પાડી દીધી હતી, રકમ કોઈ ઉપજતી નથી એટલે કાંઈ નહીં, બીજી આમ નોંધ નહીં આવે, ખાલી ખાતું બંધ કરવાની જ આવે. અહીંયા સૌપ્રથમ ખાતું બંધ કરવાનું અને ત્યાર પછી તેના અનુક્રમે 9 લાખ અને 1,50,000 ઉપજ્યા. છેલ્લો શબ્દ જુઓ, આપણે ધોરણ 11માં ચેપ્ટર નંબર 2માં શીખી ગયા હતા. આર્થિક વ્યવહાર છે કે બિનઆર્થિક, રોકડ છે કે ઉધાર. એમાં રોકડની ઓળખ માટે ઉપજ્યા, મળ્યા, ચૂકવ્યા યાદ હોય તો, રાઈટ. તો અહીંયા આપણને ઉપજ્યા એવો શબ્દ આપ્યો છે. જો ઉપજે તો રોકડ આવે, આવે તો રોકડ ઉધાર, રોકડ ખાતે ઉધાર. જો અહીંયા હતું ને ખાતું બંધ કરી અને જમીન મકાન અને રોકાણો અહીંયા જે લાવ્યા હતા ને એને વેચી અને ક્યાં લઈ જવાનું? માલ મિલકત નિકાલની જમા બાજુ જમીન અને મકાન અને રોકાણ, રાઈટ. પહેલી આમ નોંધ હતી ને અહીંયા લાવ્યા હતા માલ મિલકતની ઉધાર બાજુ, એટલે માલ મિલકત ઉધાર લખ્યું હતું. બીજી આમ નોંધમાં માલ મિલકતની જમા બાજુ લઈ જવાનું, એટલે અહીંયા હું લખીશ તે માલ મિલકત નિકાલ ખાતે જમા. હવે બેયનું પ્રોપર મેન્શન નહીં કરવાનું, બેયનું જોઈન્ટ 9 લાખ પ્લસ 1,50,000 એટલે કે 10,50,000, 10,50,000. બાબત જે નીચે લખી નાખવાની, બાબત જે કે મિલકતોનું વહેંચણી કરી તેના. ઓકે, મિલકતોની વહેંચણી કરી તેના. ચાલો એના પછી પેઢીની કુલ મિલકતો 2 લાખ છે, જે પૈકી ચાલુ મિલકત 40% છે, 10,000 સહિત ચોપડે મૂલ્ય ઉપજ થઈ. આનું માટે આપણે કોષ્ટક કરવું પડશે. આવો દાખલો 3 ગુણમાં પૂછાય છે પરીક્ષામાં, રાઈટ. તો આની હું જે ગણતરી છે આની એ હું ગણતરી કરીશ અહીંયા, રાઈટ. સૌપ્રથમ આપણને શું આપ્યું છે? આને આપણે છે ને 3 નંબરનો દાખલો આપી દઈએ, અને 1 અને 2. ચાલો તો 3 નંબરના દાખલાની હું અહીંયા ગણતરી કરું છું.
પેઢીની કુલ મિલકત 2 લાખ છે. પેઢીની કુલ મિલકત કેટલી? તો કે સાહેબ 2 લાખ. કુલ મિલકતો કેટલી છે? તો કે 2 લાખ મિલકતો છે. આ કોષ્ટક દર્શાવવાનું, 3 ગુણમાં આ દાખલો પૂછાય, કોષ્ટક દર્શાવવાનું, રાઈટ. એના પછી જે પૈકી ચાલુ મિલકત 40% છે 10,000 સહિત, તો કે ચાલુ મિલકત 40%, એક ભાગ અહીંયા પડ્યો, ચાલુ મિલકત 40%, તો કે બીજો ભાગ પડ્યો સ્થિર મિલકત કેટલી? 60%. ઓકે, એટલે 4 દુ 8, 80,000 ચાલુ મિલકત થઈ, અને 6 દુ 12, 1,20,000 સ્થિર મિલકત થઈ. સ્થિર મિલકત અને ચાલુ મિલકત થઈ ગઈ. હવે આ 80,000 છે, એમાં 20,000 છે એ રોકડ છે, એવું આપણને કીધું છે. 20,000 શું છે? રોકડ. સોરી, 10,000 રોકડ. 10,000 આપણને શું કીધી છે? રોકડ. તો એનો મતલબ એમ થયો કે 70,000 છે એ અન્ય ચાલુ મિલકત, રાઈટ. થઈ ગયું એટલું? હવે આગળ વાંચું છું. આ આપણે ખાતું બંધ કરવાનું. સૌપ્રથમ ખાતું બંધ કરવાના. 2 ખાતા બંધ કરવા પડશે, કારણ કે 2 મેન્શન કરેલા છે, અન્ય ચાલુ મિલકત અને સ્થિર મિલકત. રોકડનું ખાતું બંધ થાય નહીં, રાઈટ. આગળ વાંચું છું. ચોપડે કે મૂલ્ય ઉપજ્યું. ચોપડે મૂલ્ય ઉપજ્યું એનો મતલબ એમ થાય કે આ જે છે એની ઉપજ કેટલી? તો કે 70,000, અને અહીંયા છે એની ઉપજ કેટલી? તો કે 1,20,000. ઉપજમાં આ બેનું કરવાનું ટોટલ, રાઈટ. ઓકે, ચાલો. સૌપ્રથમ આપણે અહીંયા કરશું ખાતા બંધ. મિલકતો છે તો મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા સૌપ્રથમ હું લખીશ પેલું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે અન્ય ચાલુ મિલકત ખાતે જમા, તે બિન ચાલુ મિલકત ખાતે જમા, રાઈટ. અન્ય ચાલુ મિલકતના હતા 70,000 અને આના હતા 1,20,000, તો ટોટલ 1,90,000. 10,000 તો રોકડ હતી, એનું ખાતું બંધ થાય નહીં, રાઈટ. અહીંયા હું લખી નાખીશ બાબત જે મિલકતોના ખાતા બંધ કર્યા તેના. મિલકતોના ખાતા બંધ કર્યા તેના. બીજી આમ નોંધ, ચોપડે કિંમત ઉપજ્યા. ઉપજે તો રોકડ આવે, આવે તો ઉધાર, એ લખી નાખીશું રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર, રાઈટ. જો અહીંયા તો પોગી ગયું, તો બંધ કર્યું. હવે વેચો માલ મિલકત નિકાલની જમા બાજુ. કેટલા રૂપિયા? 1,20,000 અને 70,000, 1,90,000, રાઈટ. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. સેમ ચોપડે કિંમત ઉપજી 1,90,000, 1,90,000. અહીંયા હું લખી નાખીશ બાબત જે મિલકતોની ચોપડે કિંમત ઉપજી તેના. થઈ ગયું? મિલકતોની ચોપડે કિંમત ઉપજી તેના. ત્યાર પછી ચોપડે, ચોથો 4 નંબર આપી દઈશું આને. ચોપડે પાઘડી દર્શાવેલ નથી. ચોપડે પાઘડી દર્શાવેલ નથી એનો મતલબ એમ થયો કે અહીંયા જે પાઘડી છે એ છે જ નહીં. છે જ નહીં તો એને માલ મિલકત નિકાલ બાજુ, નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જ ન જવાય, રાઈટ. છે જ નહીં.
ત્યાર પછી શું કીધું છે? છતાં વિસર્જન સમયે તેના વેચાણના 50,000 ઉપજ્યા. ઉપજે તો રોકડ આવે, આવે તો ઉધાર. તો અહીંયા લખીશું રોકડ ખાતે ઉધાર. તે આપણને બીજું ખબર જ છે, રોકડા ઉપજે તો રોકડ આવે તો ઉધાર, ને બીજું ખાતું હંમેશા માલ મિલકત નિકાલ ખાતું. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા રૂપિયા? 50,000 રૂપિયા અને 50,000 રૂપિયા. અહીંયા લખી નાખશું બાબત જે પાઘડીની કિંમત ઉપજી તેના. થઈ ગયો? પાઘડીની કિંમત ઉપજી તેના. ચાલો એના પછી 5 નંબર આને આપણે આપી દઈશું 5. હા, લેપટોપની કિંમત 35,000 છે ભાઈ. લેપટોપને કહેવાય મિલકત. તો એ મિલકત લેણા બાજુ હોય. ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. તો સૌપ્રથમ આગળનું નથી વાંચતો, હું પહેલાં મિલકતનું ખાતું બંધ કરી દઉં છું. લેપટોપ ખાતે ઉધાર. લેપટોપ ખાતે ઉધાર કેટલા? તો કે 35,000. લેપટોપ ખાતે ઉધાર 35,000. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા? તો કે 35,000. થઈ ગયું? અહીંયા હું બાબત જે લખી નાખીશ, બાબત જે લેપટોપનું ખાતું બંધ કર્યું તેના. રાઈટ? લેપટોપનું ખાતું બંધ કર્યું તેના. આગળ વાંચું છું. એક ભાગીદાર તેને 25,000 લઈ જાય છે. ભાગીદાર લઈ જાય છે. જો ભાગીદાર લઈ જાય તો ભાગીદાર આવે વ્યક્તિ ખાતામાં. ખાતાના 2 પ્રકાર હતા ને, વ્યક્તિ ખાતું, બિન વ્યક્તિ ખાતું. રાઈટ? તો ભાગીદાર લઈ જાય. ભાગીદાર લઈ જાય તો ભાગીદાર લાભ લેનાર. લાભ લેનારનું ખાતું આપણને બધાને ખબર છે. લાભ લેનાર ખાતે ઉધાર, તે લાભ આપનાર ખાતે જમા. આ ચોથા ચેપ્ટરનું લાભ ત્યાગને હો, 11મા ધોરણનું બીજું ચેપ્ટરનું લાભ અને લાભ લેનાર અને લાભ આપનાર. તો લાભ લેનાર ખાતે ઉધાર. તો અહીંયા હું લખીશ બીજું, ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર. તે બીજું ખાતું આપણને હંમેશા ખબર જ છે, માલ મિલકત નિકાલ ખાતું. માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલામાં લઈ જાય છે? તો કે સાહેબ 25,000માં. અહીંયા લખી નાખીશું 25,000, અહીંયા લખી નાખીશું 25,000. અને 25,000. બાબત જે લખી નાખીશ, બાબત જે શું છે? લેપટોપ ભાગીદાર લઈ જાય તેના. એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલી લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે છે. ઓકે, શ્રીમતીજીની લોન આપણને બધાને ખબર છે. લોન કઈ બાજુ આવે? તો કે સાહેબ લોન આવે મિલકત, મૂડી દેવા બાજુ. લોન કઈ બાજુ આવે? મૂડી દેવા બાજુ લોન. તો સૌપ્રથમ લોનનું ખાતું બંધ કરવાનું. જે વિદ્યાર્થી મિત્રોને જૂની ચોપડી હશે તો એ જૂની ચોપડીમાં એક જ આમનોંધ આપેલી છે, પરંતુ જે વિદ્યાર્થી મિત્રોને નવી ચોપડી હશે એ નવી ચોપડીમાં 2 આમનોંધ આપેલી છે અને એ લેટેસ્ટ છે, જેના કારણે
આપણે પણ અહીંયા લેટેસ્ટ દાખલો લખશું સાહેબ. કેમ? તો કે ઉદાહરણમાં સેમ આવો જ દાખલો છે, રાઈટ. ઉદાહરણમાં સેમ કેવો દાખલો છે? અહીંયા જે આપેલો છે એ જ દાખલો છે. ઓકે, એટલા માટે બે આમ નોંધવાળો લેશું. સૌપ્રથમ લોન મૂડી દેવા બાજુ છે, ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જઈએ. સૌપ્રથમ પહેલી આમ નોંધ, માલ મિલકત નિકાલ ખાતું જમા, તો ઉધાર શું થશે? શ્રીમતીજીની લોન ખાતે ઉધાર. શ્રીમતીજીની લોન ખાતે ઉધાર, રાઈટ. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા રૂપિયા છે? તો કે 40,000. 40,000, 40,000. આગળ લખીશ બાબત જે શ્રીમતીજીની લોનનું ખાતું બંધ કર્યું તેના. શ્રીમતીજીની લોનનું ખાતું બંધ કર્યું તેના. બીજામાં આપણને શું છે? તો કે બીજામાં હવે શું કરવાનું? અહીંની પછીનું, પેઢીને આપેલી લોન 40,000 ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે. ભાગીદાર કહે છે કે હું ચૂકવી દઈશ. પાછો વ્યક્તિ આવ્યો ભાગીદાર. ભાગીદારે કીધું હું ચૂકવી દઈશ. એટલે ભાગીદાર ચૂકવે તો ભાગીદાર લાભ આપનાર. ભાગીદાર ચૂકવે તો ભાગીદાર શું થાય? લાભ આપનાર. અને લાભ આપનારનું ખાતું આપણને ખબર છે જમા. લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. તો ભાગીદાર લાભ આપે છે તો એનું જમા. તો ઉધાર શું કરવાનું સાહેબ? માલ મિલકત નિકાલ ખાતું લખીશ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 40,000 રૂપિયા અને 40,000 રૂપિયા, રાઈટ. 40,000 અને 40. બાબત જે લખી નાખવાની કે ભાગીદારે પત્નીની લોન ચૂકવવાનું સ્વીકાર્યું તેના. ઓકે, ચાલો. એના પછી આ 6 નંબરનો દાખલો છે. અહીંયા આવશે 7. આવકવેરાની જવાબદારી 30,000 ચૂકવવાની થઈ, જે ચોપડે નોંધેલ નથી, જે ચૂકવી આપવી. હવે તમે અહીંયા જુઓ, આવકવેરાની જવાબદારી ચૂકવવાની થઈ, ચોપડે નોંધેલ નથી. એનો મતલબ એમ થયો કે આવકવેરાની જોગવાઈ ચોપડે નથી. એટલે કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ નથી. જો મૂડી દેવા બાજુ હોત ને તો સૌ પ્રથમ બંધ કરવાનો ને, ચૂકવણી તો સમજ્યા, અનામત અને એની પહેલાં બંધ તો કરવું પડે, પણ અહીંયા છે જ નહીં. તો આવા સંજોગોમાં તો કે સાહેબ આવા સંજોગોમાં આપણને એટલું જ કીધું છે કે ચૂકવવાની થઈ, ચૂકવી આપી. મળ્યા, ચૂકવ્યા, આપ્યા, ચૂકવી આપી. ચૂકવો તો રોકડ જાય, જાય તો જમા. રોકડ જમા તો સામેનું ખાતું આપણને ખબર જ છે સાહેબ, માલ મિલકત નિકાલ ખાતું. અને મેં તમને અહીંયા જ્યારે સમજાવ્યું ને ત્યારે પણ હતું, જો ખર્ચા બધા જ ઉધાર. ખર્ચા બધા જ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ હતા અને આવક બધી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ પર હતી, રાઈટ. એટલે કે ખર્ચા જવાબદારી થઈ, ચૂકવવાના છે, ચૂકવી દીધા છે, એટલે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ પર. તો હું લખીશ અહીંયા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, રાઈટ.
તે રોકડ ખાતે જમા, કારણ કે ચૂકવા રોકડ જાય 30,000 રૂપિયા અને 30,000 રૂપિયા થઈ ગયો. બાબત જે લખી નાખવાની, બાબત જે આવકવેરાની જવાબદારી ચૂકવી તેના. થઈ ગયું, આવકવેરાની જવાબદારી ચૂકવી તેના. ઓકે, ઘણા વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન થતો હશે કે સર આ બે આમ નોંધું છે, તો આપણે ધોરણ 11માં છે ને ટોટલ કરતા હતા. આપણે ધોરણ 11માં શું કરતા હતા? ટોટલ. તો આમાં ટોટલ કરવાનું? તો કે નહીં, આમાં ટોટલ કરવાનું નહીં. જે બે આમ નોંધ આપી છે, બે આમ નોંધ બાબત જે સહિત લખી નાખવાની, ટોટલ એક પન્નું કરવાનું નથી. રાઈટ? ઓકે, એ બાબત ખાસ ધ્યાનમાં રહેજો, કારણ કે તમે ટોટલ કરવા બેસશો તો એની બદલે બીજો એક તમારે દાખલો ગણાઈ જાય છે. ઓકે, ચાલો. ત્યાર પછી 8મો, પરીક્ષામાં મોસ્ટ એમપી દાખલા છે હો. ઘણીવાર દર વર્ષે દાખલો પૂછાય છે. ઓકે, અને આની બદલે જો ન પૂછાય ને તો હું તમને કહું કે 3 ગુણમાં જો દાખલા ન આવે તો 3 ગુણમાં આઈએમપી છે, એ આઈએમપી માટે 3 ગુણનો દાખલો અથવા થિયરી આમાંથી પૂછાઈ શકે. અને થિયરીમાં શું પૂછાય? તો કે માલ મિલકત નિકાલ ખાતું ટૂંક નોંધ. માલ મિલકત નિકાલ ખાતાની ટૂંક નોંધ પૂછાઈ શકે છે. જો આમાં દાખલો ન આવે તો, મોસ્ટ ઓફ જો કે દાખલો જ આવે છે, પણ 1-2 વર્ષે ટૂંક નોંધ પૂછાઈ ગઈ છે. એટલે ટૂંક નોંધ એકદમ સિમ્પલ છે. તમે જે આ માલ મિલકત નિકાલ ખાતામાં મેં તમને સ્ટાર્ટિંગમાં જે સમજાવ્યું ને, એવું જ સમજેલું અંદર લખવાનું છે કે મિલકતોના ખાતા, માલ મિલકત નિકાલ ખાતું કોને કહેવાય? તો કે પેઢીના વિસર્જન વખતે મિલકતોને દેવાની ચૂકવણી માટે અને વેચાણ માટે જે ખાતું ખોલવામાં આવે માલ મિલકત નિકાલ ખાતું. ચોપડીમાં સરસ આખી ટૂંક નોંધ આપી છે, પરંતુ એને પોઈન્ટ વાઇઝ શીખવાની છે આપણે. ઓકે, કયા પોઈન્ટ વાઇઝ શીખવાની છે. રાઈટ? ઓકે, તો આ હતું આઈએમપી ટાઈપ. ચાલો આગળ જોઈએ. એના પછી વિસર્જન વખતે સમયે પેઢીના તમામ દેવા, જેટલા દેવાના છે ને બધા જ દેવું ચૂકવાઈ ગયું. ભાગીદારની લોન પણ ચૂકવાઈ ગઈ. મતલબમાં જેટલી મિલકતો તો એનું ટોટલ કરી અને જેટલા દેવા હતા બધા જ ચૂકવી દીધા. અને પછી મિલકતમાં વધારો થયો. પછી શું થયો? મિલકતમાં વધારો. એને શું કહેવાય? તો કે સર એને કહેવાય નફો. એને શું કહેવાય? નફો. વધારો ₹1,20,000 રહ્યો. એનો મતલબ એમ થયો કે મિલકતો વધી અને દેવા ઓછા થયા, એટલે તફાવતનો રકમ આવી, એને કહેશું આપણે નફો. અને એ નફો કેટલો છે? ₹1,20,000. ભાગીદાર A, B અને C. નફા નુકસાનનું પ્રમાણ આપણને આપ્યું છે 5:3:2. તો નિકાલની નોંધ કરો. રાઈટ? તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ જો રકમ ઘટે, આપણે પેલું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, માલ મિલકત નફા નુકસાન હવાલા ખાતું એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતું, એમાં જેવું હતું ને એ બાજુ, એવી જ રીતે ઉધાર બાજુ જે હોય એ નફો, આગળ પછી જે લાગે એ કાચો નફો, ચોખ્ખો નફો, વેચણી પાત્ર નફો, ખાલી નફો. જમા બાજુ જો રકમ ઘટે એવા શબ્દનો ઉપયોગ કરું છું અહીંયા. ખોટ એ પછી કાચી ખોટ હોય, ચોખ્ખી ખોટ હોય, વેચણી પાત્ર ખોટ હોય, કે સેમ માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ રકમ ઘટે તો એને કહેવાય નફો. રાઈટ? એનો મતલબ એમ થયો કે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ હશે તો લખીશ માલ મિલકત
નિકાલ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,20,000 ત્રણેય ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાનું છે. તે એના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા, તે બીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા, તે સીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. કયા પ્રમાણમાં? તો કે 5:3:2 પ્રમાણમાં. તો લખીશ 1,20,000 ગુણ્યા 5/10 60,000 રૂપિયા. એમાં આવશે 60,000 રૂપિયા. 1,20,000 ગુણ્યા 3/10 36,000 રૂપિયા. અને 2 1,20,000 ગુણ્યા 2/10 એટલે આવશે 24,000 રૂપિયા. અહીંયા લખી નાખીશ 24,000 રૂપિયા. રાઈટ? ઓકે, ચાલો હવે તો કે અહીંયા બાબત જે લખી નાખવાની, બાબત જે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરી તેના. જેટલા પણ ભાગીદારો છે બધા જ ભાગીદારો વચ્ચે નફાની આપણે જે વહેંચણી કરી છે એની વાત અહીંયા કરવામાં આપણને આવી છે. રાઈટ? ચાલો એના પછી દાખલા નંબર 9. પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્ર 2 લાખના બતાવેલા છે. ચોપડે યંત્ર કેટલાના છે? 2 લાખના. યંત્રને કહેવાય મિલકત. મિલકતનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલની ઉધાર બાજુ. તો સૌ પ્રથમ પહેલાં હું ખાતું બંધ કરી દઉં છું કે માલ મિલકત નિકાલ ખાતે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. રાઈટ? રકમ તો કે 2 લાખ અને 2 લાખ. બાબત જે લખીશ, બાબત જે યંત્રનું ખાતું બંધ કર્યું તેના. યંત્રનું ખાતું બંધ કર્યું તેના. ત્યાર પછી બીજું, ચોપડે કિંમત ઉપજે છે. ઉપજે તો રોકડ, આવે તો ઉધાર. તો અહીંયા લખીશ રોકડ ખાતે ઉધાર 2 લાખ રૂપિયા. તે બીજું ખાતું હંમેશા આપણને ખબર જ હોય, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 2 લાખ રૂપિયા. થઈ ગયો? ચાલો અહીંયા લખી નાખીશ બાબત જે યંત્રનું વેચાણ કર્યું તેના. એટલા દાખલા આપણે ગણ્યા. રાઈટ? આમાં તમે એક વસ્તુ કોમન જોઈ હશે. કઈ વસ્તુ કોમન જોઈ હશે? કઈ વિગત કોમન જોઈ હશે? તો કે આપણે સાહેબ એટલા દાખલા ગણ્યા મને એમાં એક વિગત કોમન છે. અને એ વિગત કઈ કોમન છે સાહેબ? બધામાં માલ મિલકત નિકાલ ખાતું આવેલું છે. રાઈટ? કાં ઉધાર થતું હોય કાં જમા થતું હોય. એનો મતલબ એમ થયો કે આપણને એક વિગતની જો ખબર પડી જાય ને, સામેની વિગત માલ મિલકત નિકાલ ખાતું. અહીંયા પહેલો જ દાખલો જુઓ, માલ મિલકત નિકાલ ખાતું ઉધાર. બીજા દાખલામાં 2 આમ નોંધ છે, માલ મિલકત નિકાલ ખાતું ઉધાર, માલ મિલકત નિકાલ ખાતું જમા. દરેક દાખલામાં તમે જુઓ. આ ત્રીજો દાખલો, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે જમા, માલ મિલકત નિકાલ ખાતે જમા છે. દરેક દાખલામાં એક કોમન વિગત કઈ? માલ મિલકત નિકાલ ખાતું. માલ મિલકત નિકાલ ખાતે જમા, માલ મિલકત નિકાલ ખાતે જમા. રાઈટ? ઓકે. અહીંયા આ ઊંધું થઈ ગયું છે.
અહીંયા જે આમ નોંધ છે ને એ ઊંધી થઈ ગઈ છે. યસ, સારું થયું આપણે જોયું. એનો મતલબ એમ થયો રિવિઝન કરવાની પણ જરૂર છે. મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. અહીં લખીશ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે લેપટોપ ખાતે જમા. અબ થઈ ગયું ને, માલ મિલકત ઉધાર માલ મિલકત જમા. અહીંયા માલ મિલકત જમા માલ મિલકત ઉધાર. એવી જ રીતે 7મા દાખલામાં જુઓ, માલ મિલકત નિકાલ ખાતું ઉધાર છે. 8મા દાખલામાં પણ માલ મિલકત નિકાલ ખાતું ઉધાર. એક માલ મિલકત નિકાલ ખાતું બધામાં કોમન છે અને એ થાય છે ઉધાર. રાઈટ. એવી જ રીતે અહીંયા પણ આપણને જોયું માલ મિલકત નિકાલ ખાતું ઉધાર માલ મિલકત નિકાલ ખાતું જમા. એની પછીનો દાખલો જોઈએ 10. કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાનું સ્વીકારે છે. કોઈ એક ભાગીદાર છે એ શું કરે છે, પેઢીમાં વિસર્જન થાય છે ને એ વિસર્જનની કાર્યવાહી કરવાનું ચૂકવવાનું સ્વીકાર્યું છે કે હું પેઢીમાં જે પણ વિસર્જન ખર્ચ થશે એ હું ચૂકવી દઈશ. રાઈટ. એ ભાગીદારે આપણને એવું કીધેલું છે. ત્યાર પછી શું કીધું છે, તો કે તેના બદલામાં તેને મહેનતાણા તરીકે 20,000 રૂપિયા, તેના બદલામાં તેને મહેનતાણા તરીકે કેટલા 20,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. ઓકે, મહેનતાણા તરીકે આપણે તેને 20,000 રૂપિયા આપ્યા. પેઢીએ તેને 20,000 આપ્યા. પેઢીનો ખર્ચ પેટે 12,000 ચૂકવ્યા. પેઢીએ તેને ખર્ચ પેટે કેટલા ચૂકવ્યા, 12,000 આપણે ચૂકવેલા છે. ઓકે, ચાલો તો ઓકે, તો ચાલો સૌપ્રથમ આમાં આપણને એક જ આમ નોંધ આવશે. કોઈ એક ભાગીદારે કીધું કે પેઢી તારે વિસર્જન ખર્ચ નથી ચૂકવવો, હું ચૂકવી દઈશ. રેડી. તો એના બદલામાં એને પેઢી મહેનતાણા તરીકે કેટલા આપ્યા, 20,000. પેઢીએ કીધું ઓલ ઓવર નક્કી કર્યું કે કેટલો ખર્ચ થશે, તો કે 20,000 થશે. પેઢીએ ભાગીદારને 20,000 રૂપિયા આપી દીધા, પણ ઓરિજિનલમાં ખર્ચ કેટલો થયો, 12,000 રૂપિયા જ થયો. ઓકે, તો ખર્ચ થયો ને, ખર્ચ હોય તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. તો સૌપ્રથમ લખીશ પહેલું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. કેટલા રૂપિયા ચૂકવ્યા છે, તો કે 20,000 રૂપિયા. 20,000 આપ્યા હતા ને. ઓકે, પછી શું થયું, તો કે ખર્ચ પેટે કેટલા છે, 12,000 રૂપિયા. રાઈટ. ખર્ચ પેટે કેટલા છે, 12,000 રૂપિયા રોકડા જાય છે. તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા, 12,000 રૂપિયા. સાહેબ 8,000 રૂપિયાનો ડિફરન્ટ આવ્યો. કેટલાનો, 8,000 રૂપિયાનો જે ડિફરન્ટ આવ્યો ને, આપણે તો કેટલા ચૂકવી દીધા છે ભાઈ, આપણે તો 20,000, એટલે કે પેઢીએ તો 20,000 ચૂકવી જ દીધા છે. જે ડિફરન્ટ આવ્યો તે આવશે તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. રાઈટ. પેઢીએ તો 20,000 ચૂકવી જ દીધા છે કે 20,000 ખર્ચ થશે જ, પણ ઓરિજિનલમાં ખર્ચ કેટલો થયો, 12,000. તો ભાગીદાર પાસે બચ્યા કેટલા, ભાગીદારને ફાયદો કેટલો થયો ભાઈ, 8,000 રૂપિયા. રાઈટ. અહીંયા બાબત જે લખી નાખશું, બાબત જે વિસર્જન ખર્ચ ભાગીદારે ચૂકવવાનું સ્વીકાર્યું તેના, એવું લખી નાખશું. વિસર્જન ખર્ચ ભાગીદારે ચૂકવવાનું સ્વીકાર્યું તેના. થઈ ગયું. ટોટલ કરવાની જરૂર નથી. ઓકે, ચાલો. ત્યાર પછી છે પેઢીના વિસર્જન સમયે દેવાદાર 1,20,000, લેણદાર 60,000. એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારોને ચૂકવવાનું શું કહેવાય, લેણદારોને ચૂકવે છે. ચાલો સૌપ્રથમ દેવાદાર અને લેણદાર એના આપણે ખાતા બંધ કરી દેવી. ચાલો સૌપ્રથમ પહેલું
દેવાદારો આવે મિલકત લેણા બાજુ, ખાતું બંધ કરી માલ મિલકત નિકાલની ઉધાર બાજુ. તો અહીંયા લખીશ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. દેવાદાર કેટલા છે? 1,20,000. 1,20,000 તે દેવાદાર ખાતે જમા. કેટલા? 1,20,000. રાઈટ. ચાલો બાબત જે લખી નાખવાની, બાબત જે. બીજું કે દેવાદારોના ખાતા બંધ કર્યા તેના. બીજું લેણદારો આ બાજુ આવે એટલે કે મૂડી દેવા બાજુ, ખાતું બંધ કરી માલ મિલકતની જમા બાજુ. એટલે લખીશ લેણદારો ખાતે ઉધાર. લેણદારો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. રાઈટ. બાબત જે લખી નાખવાની કે લેણદારનું ખાતું બંધ કર્યું તેના. કેટલા? તો કે 60,000 અને 60,000. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હવે પછી ભૂલ કરે છે, ધ્યાનથી જોજો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હવે ભૂલ કરે છે અને છે. કઈ રીતની ભૂલ કરે છે? તો કે 2માંથી 20% ઓછી કિંમત કરી નાખે. ભાઈ 2માંથી 20% ઓછી નથી કીધું, એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો લઈ 20% ઓછી કિંમતે દેવાદારો લે છે. 60,000 છે લેણદારો છે તો સેમ ના સેમ જ છે. રાઈટ. ઓકે. ભાગીદારો 20% ઓછી કિંમતે દેવાદારો લઈ, દેવાદારો એટલે ગ્રાહક. રાઈટ. ગ્રાહકો લઈ એટલે એનો મતલબ એમ થયો ગ્રાહક પાસેથી પૈસા લેશે તો એ તો લાભ લેનાર થયા. ગ્રાહકો પાસેથી પૈસા લે છે તો એ તો લાભ લેનાર થયા. લાભ લેનારનું ખાતું ઉધાર. તો લખીશ ત્રીજું ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. બીજું ખાતું તો આપણને હંમેશા ખબર જ છે, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. 20% ઓછી કિંમત. 1,20,000 માઇનસ 20% એટલે કે 96,000 રૂપિયા. અહીંયા લખી નાખીશ 96,000 અને 96,000. રાઈટ. બાબત જે લખી નાખવાનું કે એક ભાગીદાર દેવાદાર લેવાનું સ્વીકાર્યું તેના. બાબત જે. ચોથું દેવાદારો એટલે ગ્રાહકો. ભાગીદારે કીધું કે હું ચૂકવી દઈશ એટલે ભાગીદાર લાભ આપનાર. ભાગીદાર લાભ આપનાર હોય તો માલ મિલકત નિકાલ ખાતું શું થાય? ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. કેટલા? તો કે 60,000 રૂપિયા અને 60,000 રૂપિયા. 3 ગુણના IMP દાખલા આવી રીતના પૂછાય છે. ધ્યાન રાખજો. એવું લાગે તો ફરી વખત વિડીયો રિવાઇડ કરીને જોઈ લેજો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.